હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પ્રોપર્ટી માસ્ટરમાં. આજે છે ને તમારા માટે જોરદાર ડેસ્ટિનેશન વેડિંગ માટેનો વિડીયો લઈને આવી ગયો છું. આ પ્લેસ છે ને સુરત નવસારીની વચ્ચે આવેલું છે. આ ડેસ્ટિનેશન માટે છે ને બેસ્ટ રહેશે ને પ્રોજેક્ટનું નામ જો તમને કહું ને તો રીડ્સ રિવેરા બાય શિવમ પેરેડાઇઝ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. પ્રીમિયમ અને લક્ઝરિયસ થીમમાં ડિઝાઇન કરી છે આ પ્રોપર્ટી. જો અહીંયા તમે ડેસ્ટિનેશન વેડિંગ કરશો ને તો તમારો આખો લાઈફમાં છે ને યાદગાર રહેશે. આ રીડ્સ રિવેરા પ્લેસના લોકેશનની વાત કરું ને તો સુરત નવસારીની વચ્ચે ઉભરાટ રોડ પર પરુજણમાં આવેલું છે. અહીંયા છે ને તમે 400 થી 500 લોકોનો ડેસ્ટિનેશન વેડિંગ પણ ઇઝીલી કરી શકો છો. પ્રોપર્ટીની અંદર એન્ટ્રી કરતા જ સિક્યુરિટી ગેટની આગળ જો તમને ખૂબ જ મોટું ગાર્ડન આપ્યું છે. જો આ 35,000 સ્ક્વેર ફીટના આવા બે ગાર્ડન આપેલા છે આપણે. ગાર્ડન ઓફ બ્લેસ 1 ને ગાર્ડન ઓફ બ્લેસ 2. જો આ ગાર્ડન ઓફ બ્લેસ 1 થી છે ને જો આખું ગ્રીનરીથી ભરપૂર છે આખું. અહીંથી જો આપણું આ જોઈ શકીએ છીએ, આમાં 115 રૂમ આપેલી છે અને 7 વિલા આપેલા છે. એ બી તમને બતાવું છું. જો આ ગાર્ડન જુઓ તમે, એટલે આનો તમે તો પાર્ટી લોન્જ એરિયા તરીકે ઉપયોગ કરી શકો છો. દોસ્તો તમે જોયું આગળ મેં તમને ગાર્ડન ઓફ બ્લેસ 1 બતાવ્યું, એની વચ્ચે આપણને રોડ આપેલો છે. એટલે તમારે કઈ એન્ટ્રી બેન્ટ્રી કરવી હોય ને તો બી તમે કરી શકો છો. એટલે પૂરું પ્લાનિંગથી બનાવેલું છે. અને આ છે આપણું ગાર્ડન ઓફ બ્લેસ 2. આવો તમને બતાવું, એ બી ગ્રીનરથી ભરપૂર છે. આ પણ 35,000 સ્ક્વેર ફીટનું ગાર્ડન છે. તમે જુઓ, એટલે બંને ગાર્ડન વચ્ચે ડિસ્ટન્સ આપેલો છે અને એક રોડ આપેલો છે. એટલે તમારે કઈ દુલ્હા દુલ્હનની એન્ટ્રી વગેરે બી કરવું હોય ને તો બી કરી શકો છો. એ રીતનું પૂરું પ્લાનિંગથી બનાવેલું છે. અને આ તમારા 7 વિલા છે. 3 BHK થી લઈને 5 BHK ના વિલા આપેલા છે. ચાલો હવે તમને આગળ લઈ જાઉં છું. મેઇન રોડથી આપણે જો અંદર એન્ટ્રી કરીએ છીએ ને, તમે જો અહીંયા બેન્ક્વેટ હોલ આવે છે, એ બી તમને બતાવું છું. જો અત્યારે આ મંડપનું કામ ચાલી રહ્યું છે, કાલે જ એક લગ્ન હતા એ કમ્પ્લીટ થયા છે. આવો મેઇન રોડની આગળ જો આપણને ખૂબ જ મોટો પેસેજ એરિયા આપેલો છે. એટલે અહીંયા છે ને તમારે કોઈ બી થીમ રાખવી હોય ને બારાતનું સ્વાગત કરવા માટે એ રીતે, તો ભાઈ આ ઇનફ જગ્યા છે. એટલે તમે તમારા દુલ્હાનું સ્વાગત કરવા માટે આપણે આ સ્પેસ આપેલી છે. એટલે પૂરું પ્લાનિંગથી બનાવેલું છે. આવો તમને બેન્ક્વેટ હોલ બતાવું છું. આપણે છે ને બે બેન્ક્વેટ હોલ આપેલા છે. અને બેન્ક્વેટ હોલ છે ને એ છે ને ગાર્ડન સાથે અટેચ છે. એટલે પાર્ટી લોન્જ એરિયા છે. ચાલો હું તમને પહેલાં છે ને આપણો ગોલ્ડ બેન્ક્વેટ હોલ બતાવું છું. જો આ આપણો ગોલ્ડ બેન્ક્વેટ હોલ છે. આવો, આખી પ્રોપર્ટી છે ને નવી છે, આખી કમ્પ્લીટ છે. તમે જુઓ, પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે બેન્ક્વેટ હોલ. તમે જુઓ મેરેજ થીમમાં, જેમ કે ક્યારે પહેલાંના રાજા રજવાડાઓ હતા હાથી લઈને, તો હાથીની થીમ મૂકી છે. અહીંયા જો ઝુમર વગેરે ડિઝાઇન કર્યું છે આખું. એટલે તમને એવું જ લાગશે, અહીંયા તમે આવશો ને તો તમને જ લાગશે કોઈ રાજા રજવાડામાં તમે લગ્ન કરતા હોય ને મહેલમાં, એ ટાઈપનું ફીલ થશે. જુઓ તમે, આખી સનાતન થીમ ઉપર ડેવલપ કર્યું છે આખું. જો મોરના ચિત્રો છે, ગાય માતાના ચિત્રો છે, આખું પ્રીમિયમ રીતે બનાવ્યું છે. આ છે આપણું બેન્ક્વેટ હોલ 2, જેનું નામ છે ગાલા ગેડિયર. આવો તમને અંદરથી બતાવો. પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યો છે આખો. તમે જુઓ ઝુમર લાગેલા છે, સેન્ટ્રલ એસી છે આખો. અને આમાં છે ને તમારી સિક્યુરિટીનું ધ્યાન રાખી ને કેમેરા પણ આપેલા છે. તમે જુઓ સ્પીકર આપેલા છે. એટલે તમારે મ્યુઝિક સિસ્ટમ ચલાવો ને તો બી તમે ચલાવી શકો છો. તમે જો થીમ જો, અહીંયા ગાયની થીમ આપેલી છે, મોરની થીમ આપેલી છે. આખું પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે. અને અહીંથી બી તમે આવો, જો ઝુમર વગેરે તમે જોઈ શકો છો, લાઇટિંગ વગેરે તો પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે. અહીંથી બી તમે ગાર્ડન તરફ જઈ શકો છો, ગાર્ડન 1 તરફ. ને અહીંથી છે ને આ ગાર્ડન 2 તરફ તમે જઈ શકો છો. આવો તમને એટલે છે ને તમારું રિસેપ્શન વગેરે હોય, પાર્ટી વગેરે હોય, એ તમારું બહાર થતું હોય ને અંદર તમારા ફંક્શન વગેરે ચાલતા હોય, એ રીતનું આખું પ્લાનિંગથી બનાવેલું છે પ્રીમિયમ થીમમાં. 2 ગ્રીન રૂમ આપેલા છે. આવો તમને બતાવું. જો આ પહેલો રૂમ છે, એસીની સાથે આવશે. અહીંયા અટેચ વેસ્ટર્ન ટોયલેટ પણ આપેલું છે. આ છે સેકન્ડ રૂમ. તમે જો આમાં પણ આપણને બેડ આપેલો છે, એસી આપેલું છે, અટેચ વેસ્ટર્ન ટોયલેટ છે. બેન્ક્વેટની સાથે જ આપણને જો આ કિચન એરિયા આપેલો છે અને આનો રસ્તો પણ બહારની સાઈડ આપેલો છે. એટલે અંદર તમારું ફંક્શન ચાલતું હોય ને તો એ તમને ડિસ્ટર્બ નહીં થાય. ને આવો બેન્ક્વેટ હોલની એક્ઝેક્ટ બાજુમાં જ આપણને જો આ ગાર્ડન એરિયા આપેલો છે, પાર્ટી લોન્જ એરિયા. ખૂબ જ મોટો પાર્ટી લોન્જ એરિયા આપેલો છે. બેન્ક્વેટથી કનેક્ટ જ છે. જો આ પાર્ટી લોન્જ એરિયા તમારો ખૂબ જ મોટો પાર્ટી લોન્જ એરિયા આપેલો છે. 35,000 સ્ક્વેર ફીટનો છે. એટલે અહીંયા છે ને તમારે માયરા છે, મહેંદી રસમ છે, કોઈ બી ફંક્શન છે, મતલબ કેટરિંગની સુવિધા બી અહીંયા કરવી ને તો બી તમે કરી શકો છો. ને જો આપણા સાથે 7 વિલા દેખાય છે. બેન્ક્વેટ અને પાર્ટી લોનની બાજુમાં જ આપણને વોશરૂમ આપેલા છે, લેડીઝ અને જેન્ટ્સના. એટલે પૂરું પ્લાનિંગથી બનાવેલું છે. એટલે તમારે ઉપર કે કશે જવાની જરૂર બી નહીં રહી. રિસેપ્શન એરિયાની બાજુમાં જ આપણે છે ને પૂલ પાર્ટી માટે પણ ખૂબ જ મોટો સ્વિમિંગ પુલ એરિયા આપેલો છે. ને આગળ છે ને ગાર્ડન ઓફ બ્લેસથી કનેક્ટ છે સ્વિમિંગ પુલ. તો હવે રિસેપ્શન એરિયામાં એન્ટ્રી કરીએ. આવો, જો આ છે તમારું રિસેપ્શન એરિયા, આખું પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું. ઝુમર જુઓ તમે. આવો, એની આગળ જ આપણે ઉપર જવા માટે રસ્તો આપેલો છે. અહીંયા આપણને લિફ્ટ પણ આપેલી છે. ફર્સ્ટ ફ્લોર પર આપણને છે ને એમરેલ્ડ્સ નામના રૂમ આપેલા છે. એ બી તમને બતાવું છું. આવો, આખું પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યું છે. ને આ પ્રોપર્ટી છે ને નવી છે, આખી નવી છે. આવો, જો અંદર એન્ટ્રી કરો છો ને તો અહીંયા છે ને આપણને ડબલ બેડના 2 બેડ મળે છે. જો બેડ મૂકેલો છે, અહીંયા પણ બેડ મૂકેલો છે, એસી આપેલું છે પૂરું.
તમારા મનોરંજન માટે ટીવી પણ આપેલી છે ને જો ઇન્ટરકોમ માટે છે ને આપણને ફોન બી આપેલી છે, એટલે રિસેપ્શનમાં તમે કંઈ મગાવવું હોય ને તોય તમે મંગાવી શકો છો, જેમ કે પાણી વગેરે છે ને જો જેવી રીતે હોટલમાં હોય છે ને ટી કોફીના પાઉચ એ બી તમને મળી જશે. જો અહીંયા પેલી કેટલી પણ આપેલી છે, એટલે તમારે ગરમ પાણી વગેરે પીવું હોય ને તો પૂરું ધ્યાન રાખેલું છે. હવે આવો તમને હું બતાવું આના ટોયલેટ બાથરૂમ એરિયા. ટોયલેટ બાથરૂમ એરિયા જતાં પહેલાં જ જો અહીંયા છે ને તમારો ડ્રેસિંગ એરિયા છે ને આ છે તમારો વોર્ડરોબ ને એમાં પછી તમને પેલું આપેલું છે લોકર આપેલું છે, એટલે તમારે કિંમતી વસ્તુ મૂકવી ને તો બી તમે મૂકી શકો છો. ને આ છે તમારું ટોયલેટ બાથરૂમ, એ બી તમને બતાવો. આવો જો ખૂબ જ મોટું ટોયલેટ બાથરૂમ એરિયા આપેલું છે. બેઝિંગ એરિયા છે, કપબોર્ડ એરિયા છે, આ તમારો શાવર એરિયા છે ને જો અહીંયા પણ જો 5 સ્ટાર રિસોર્ટમાં હોય ને એ ટાઈપની કીટ આપેલી છે બધી. શાવર જેલ આપેલું છે, તમારું શેમ્પૂ આપેલું છે, ક્રીમ આપેલી છે, બધી વસ્તુ આપેલી છે ને તમને ટાવલ પણ મળી જશે અહીંથી. ચાલો હવે આપણે પેસેજ એરિયા તરફથી જઈએ છીએ. તમે જો પેસેજ એરિયા પણ આખો નેટ એન્ડ ક્લીન છે, તમે જો. ને હવે છે ને તમને ગોલ્ડ અને આપણા સૂટ રૂમ બતાવું છું. આવો તમને હું હવે છે ને ગોલ્ડ રૂમ બતાવવા જઈ રહ્યો છું ને આપણો છે ને આ રિસોર્ટમાં છે ને ફાયર સેફ્ટીનું પણ ધ્યાન રાખેલું છે. તમે જો ફાયર સેફ્ટી પણ આપેલી છે. આવો તમને ગોલ્ડ રૂમ બતાવું. જો આ છે તમારો ગોલ્ડ રૂમ, એ પણ આપણને ખૂબ જ મોટો આપ્યો છે. જો કિંગ સાઇઝ બેડ મૂકેલો છે, વિન્ડો પણ આપેલી છે હવા ઉજાસ માટે. અહીંથી છે ને તમે તમારું ગાર્ડન ને આપણા વિલા પણ જોઈ શકો છો. ડ્રેસિંગ એરિયા આપેલો છે, વોર્ડરોબ એરિયા પણ આપેલો છે, એટલે તમારે કિંમતી વસ્તુ મૂકવી ને તમે તો મૂકી શકો છો આમાં. હવે તમને ચાલો અટેચ વેસ્ટર્ન ટોયલેટ બતાવું છું. આ છે તમારો અટેચ વેસ્ટર્ન ટોયલેટ. જો આ પણ આપણને જો અહીં બેસિંગ એરિયા આપેલો છે, શાવર એરિયા છે, કપબોર્ડ એરિયા છે ને ગીઝર એરિયાની સાથે આવશે. અહીંયા ગીઝર પણ આપેલું છે. આ છે આપણો સફાયર સૂટ રૂમ. ચાલો તમને અંદરથી પણ બતાવું. જો ખૂબ જ મોટો રૂમ આપેલો છે. જો અંદર એન્ટ્રી કરતાં જ અહીંયા સોફાની પ્લેસમેન્ટ આપેલી છે. બે બેડ મૂકેલા છે, જો ડબલ બેડના. અહીંયા પણ મૂકેલો છે, અહીંયા પણ મૂકેલું છે. એટલે તમારે કોઈ અહીંયા એક ફેમિલીને સેટ કરવું હોય ને તો બી તમે કરી શકો છો. એટલે પૂરું પ્લાનિંગથી બનાવેલું છે. અહીંયા છે ને તમને 1 બેડ મળી જશે, 2 બેડ મળી જશે, આવા સૂટ રૂમ મળી જશે. એટલે તમારે છે ને મેરેજના ડેસ્ટિનેશન વેડિંગમાં કોઈ આવ્યું હોય ને એને એડજસ્ટ કરવા હોય ફેમિલી વાઇઝ તો બી કરી શકો છો. એ રીતનું પૂરું પ્લાનિંગથી આખું આ ડિઝાઇન કર્યું છે. જો અહીંયા વોર્ડરોબ આપેલું છે, ડ્રેસિંગ આપેલું છે, ટીવી પણ આપેલી છે, બધી જ વસ્તુ આપેલી છે. હવે ચાલો તમને આનું અટેચ વેસ્ટર્ન ટોયલેટ બતાવું છું. આ છે અટેચ વેસ્ટર્ન ટોયલેટ. જો બેઝિંગ એરિયા છે, આ શાવર એરિયા છે, અહીંયા તમને કપબોર્ડ એરિયા આપેલો છે. જો ટાવલ પણ આવશે ને ટાવલ પણ છે ને બ્રાન્ડેડ કંપનીનો યુઝ કર્યો છે અહીંયા. ને આ તમારું ગીઝર છે, એટલે ગરમ પાણી પણ તમને મળશે અહીંયા. આ રીડ રિવેરામાં તમને 115 રૂમ તો મળે જ છે, સાથે સાથે છે ને તમને 7 બંગલા પણ આપેલા છે, 7 વિલા 3 BHK થી લઈને 5 BHK ના. એટલે તમારે છે ને અહીંયા બી તમારે ગેસ્ટનું સેટિંગ કરવું હોય ને તો બી તમને આપેલા છે. એટલે તમારે કોઈ VIP ગેસ્ટ આવતા હોય ને તમને એવું હોય કે ભાઈ એને બંગલોમાં સ્ટે આપવું છે તો પૂરું પ્લાનિંગથી બનાવેલું છે. એટલે આપણે 3 BHK થી લઈને 5 BHK સુધીના 7 વિલા આપેલા છે, એ પણ ડે કેરિયરની સાથે, એ પણ પ્રીમિયમ થીમમાં ડિઝાઇન કર્યા છે આખા. એટલે તમારા કોઈ VIP ગેસ્ટ હશે ને તો બી એને છે ને મજા જ આવી જશે. અહીંયા 7 સ્ટાર રિસોર્ટમાં હોય ને એ ટાઈપના ડિઝાઇન કર્યા છે. તમે વ્યૂ જોવો ખાલી. જો તમારે પણ સુરત નવસારીની વચ્ચે એક ડેસ્ટિનેશન વેડિંગ કરવા માટે બેસ્ટ પ્લેસ શોધી રહ્યા હો ને તો આ તમારા માટે બેસ્ટ રહેશે. આનું બુકિંગ પણ ચાલુ થઈ ગયું છે. વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપ્યો છે, તો આજે જ કોલ કરી ડેસ્ટિનેશન વેડિંગ બુક કરી લો.